નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. દેવદર્શનમાં આપની સાથે હું છું સોનલ પટેલ. અનેક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિચારધારાઓથી ભરેલો દેશ એટલે ભારત. અહીં વિજ્ઞાન અને ધર્મ એકબીજા સાથે જોડાયેલા છે. આમ તો સ્થળ ઘણું જાણીતું છે, પરંતુ તેની પાછળ રહેલો ઇતિહાસ અને લોકોની આસ્થા અદકેરા છે. વાત છે તુલસી શ્યામની. સૌરાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં રહેતા દરેક વ્યક્તિએ તુલસી શ્યામ વિશે ઘણું બધું સાંભળ્યું છે. આજે દેવદર્શનમાં આપને એ જણાવીશું કે તુલસી શ્યામ આખરે તુલસી શ્યામ કેવી રીતે બન્યું, ધર્મ, આસ્થા અને ઇતિહાસ તેની સાથે આખરે કેવી રીતે જોડાયેલો છે. મધ્ય ગીરના ગીચ જંગલની વચ્ચે ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણીનું મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આદિ અનાદિ કાળથી ભગવાન શ્રીહરિ શ્યામ સુંદર દેવ તરીકે દર્શન આપી રહ્યા છે. બીજી તરફ માતા રૂક્ષ્મણી નજીકની પહાડી પર બિરાજમાન થયા છે, જેના દર્શન કરવા માટે સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. ભગવાન શ્યામ સુંદર પ્રત્યેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાને કારણે લોકો અનન્ય આસ્થા ધરાવે છે. જ્યારે કૃષ્ણ અને રૂક્ષ્મણી એ પોતાના ભક્તો સાથે અહીંયા આવેલ ત્યારે કૃષ્ણ ભગવાને પોતાના થાકને ઉતારવા માટે ગરમ પાણીથી નાહવાનું કહ્યું. ત્યારે પોતાના રૂક્ષ્મણી માતાને કહી શકે આ ગરમ પાણી મને કરી દો. ત્યાં રૂક્ષ્મણી માતા હજી થોડાક રસોઈ કામમાં હોય અને એને થોડુંક કહ્યું કે ભાઈ અત્યારે થઈ એમ નથી. ત્યારે થોડોક ક્રોધ આવી ગયો અને પોતે માતાજીના ક્રોધથી માતાજી પોતે છે એ ડુંગરા ઉપર ચાલ્યા ગયા. એનું સ્થાન છે ડુંગરા ઉપર છે. ત્યારે પછી કૃષ્ણ ભગવાને પોતાના પ્રતાપથી અહીંયા ગરમ પાણી ઉત્પન્ન કર્યું. આવી પણ એક લોકવાયકા છે. તુલસી શ્યામ મંદિર મધ્ય ગીરની વચ્ચે હોવાથી સિંહ અને દીપડાની પણ સતત હાજરી હોય છે. મંદિરમાં દર્શન માટે આવતા પ્રત્યેક ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. તુલસી શ્યામ યાત્રાધામનો ઇતિહાસ ખૂબ જૂનો છે. સ્કંદ પુરાણ મુજબ જલંધર નામનો રાક્ષસ અતિ ભક્તિવાન અને મહાદેવનો પરમ ઉપાસક હતો. જલંધરની ઉત્તમ ભક્તિને કારણે તેને મહાદેવ સમાન શક્તિ પ્રાપ્ત થઈ હતી, જેનો દુરુપયોગ કરી તે દેવોને પીડા આપતો હતો. એટલે દેવોએ ભગવાન વિષ્ણુને જલંધર નામના રાક્ષસથી બચાવવા પ્રાર્થના કરી. જલંધરની પતિવ્રતા પત્ની વૃંદાની પવિત્રતા અને શક્તિના કારણે તેના પતિ જલંધરને કોઈ જ શક્તિ નુકસાન પહોંચાડી શકતી નહોતી. જો જલંધરની પત્ની વૃંદાની શક્તિ ઘટે અને તેનું પતિવ્રતાનું વ્રત તૂટે તો જ જલંધરનો નાશ શક્ય હતો. એટલે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ લઈ સતી વૃંદા પાસે પહોંચતા વૃંદાના વ્રતનો ભંગ થયો અને જલંધરનું મૃત્યુ થયું. એટલે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દેહ ત્યાગ કર્યો અને ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપનો સહજ સ્વીકાર કર્યો. બીજા જન્મે તુલસી સ્વરૂપે વૃંદા, શ્યામ સ્વરૂપે ભગવાન વિષ્ણુ આ સ્થળે આવ્યા અને તુલસી શ્યામના વિવાહ યોજાયા. એટલે જ આ સ્થળનું નામ પડ્યું તુલસી શ્યામ. તુલસી શ્યામમાં હું વર્ષમાં એકવાર જરૂર આવું છું.
કે જે અહીંયા તમારી હર કોઈ મનોકામના પૂરી થાય છે અને અહીંયા એટલું બધું પ્રકૃતિનો આનંદ મળે છે કે તમારું મન અને તમારા શરીરના તમામને આનંદ મળી જાય છે. મતલબ કે એવો કે તમે અહીંયા 10 મિનિટનો બી ટાઈમ ગુજારો તો તમારા શરીરને સંતુષ્ટપણે આનંદ મળે છે. અને વર્ષમાં એકવાર આવીએ એટલે દિવ્ય દર્શનથી લઈ અને તમામ મનોકામના પૂરી થાય છે. તુલસી શ્યામ મંદિરમાં તુલસી વિવાહના દિવસે ખૂબ મોટો ધાર્મિક પ્રસંગ આયોજિત થાય છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણી પ્રત્યે આસ્થા ધરાવનાર ભક્તો ખાસ હાજર રહે છે. તુલસી વિવાહના પ્રસંગને માણવા માટે ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે, જેને કારણે પણ તુલસી શ્યામમાં બિરાજતા ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણી ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર આદિ અનાદિ કાળથી બનતા રહ્યા છે. અમે અહીંયા લોકો બધા સંઘ લઈને આવ્યા છીએ, 2 બસ લઈને આવ્યા છીએ અને નીચેથી ઉપર ચડીને આવ્યા રૂક્ષ્મણી માતાજી પિંડો લઈને આવ્યા એને દર્શન કરવા. નીચે ઠંડા પાણીના અને ગરમ પાણીના કુંડ છે, એમાં સ્નાન કર્યા, પ્રસાદી લીધી અને આ વાતાવરણ બહુ આમ સરસ છે. આમ કે શબ્દમાં વર્ણવી શકાય નહીં એવું છે બધું. અને તુલસી શ્યામ અમે 3-4 વખત આવેલા છે. બહુ અહીંયા મજા આવે છે અને આનંદ મળે છે, મનને શાંતિ મળે છે અને આ સ્થળ બહુ રમણીય છે. ગરમ પાણીના કુંડમાં નાય તો અમને શાંતિ મળે છે, આખું શરીર હળવું થઈ જાય છે. મધ્ય ગીરમાં તુલસી શ્યામ ખાતે અનેક સદીઓથી ગરમ પાણીના કુંડ આવેલા છે, જે લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા છે. કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થતા હોવાની લોકોની ધાર્મિક માન્યતાને કારણે પણ અહીં ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવાની સાથે લોકો ચામડીના રોગમાંથી મુક્ત થવા માટે ગરમ પાણીના કુંડમાં સ્નાન કરતા હોય છે. આ કુંડનું નાવાનું મહત્વ તો ખૂબ જ છે અને દિવ્ય છે. નાવાનું મહત્વ અમને ખૂબ આનંદ થાય છે અને અમારા આવા ભાગે કે અમે અહીં આવીને સ્નાન કરી શકીએ છીએ. તો કુદરતી ગરમ પાણી આવે છે, એ જ એક અજાયબી મૂર્તિ છે અહીંયા આ જગ્યાની ગરમ પાણીના કુંડની. અને એમાં 3 કુંડ છે. એકમાં ખૂબ ગરમ ખૂબ હોય છે, બીજામાં થોડું મીડિયમ હોય છે અને એમાં ત્રીજામાં એનાથી બી થોડું ઓછું હોય છે ગરમ. પણ નાવાનું મહાત્મય ખૂબ છે અહીંયાનું. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું તીર્થ ક્ષેત્ર એટલે તુલસી શ્યામ. અહીં ભગવાન શ્યામ સુંદર દર્શન આપી રહ્યા છે, ત્યારે પર્વત પર માતા રૂક્ષ્મણી બિરાજમાન થયા છે. તેની બિલકુલ વચ્ચે ગરમ પાણીના કુંડ જોવા મળે છે. તુલસી શ્યામ આવતા પ્રત્યેક વ્યક્તિ માટે કુંડ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યા છે.